નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. વર્ષ 2021માં દેશમાં સૌ પ્રથમ વખત સહકાર મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સહિત દેશભરમાં આ મંત્રાલયની વિવિધ પહેલ હેઠળ દેશના સહકાર ક્ષેત્રને નવી ઓળખ અને નવી દિશા મળી છે. ગુજરાતે પણ સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિઓ હાંસલ કરી. ત્યારે હવે ગુજરાત ભારત ટેક્સી સેવાના પ્રારંભથી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે 27 જૂને દેશના પહેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં વિધિવત પ્રારંભ કરાવ્યો. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર એમ કુલ 14 પ્રમુખ શહેરોમાં લોકોને હવે ભારત ટેક્સી સેવાનો લાભ મળશે. મહાત્મા મંદિર ખાતે ભારત ટેક્સી સેવાના શુભારંભ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારત ટેક્સીના માધ્યમથી રાજ્ય સહિત દેશના પરિવહન અને મોબિલિટી ગતિશીલતા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પરંતુ સારથી અને માલિક બન્યા છે. भारत टैक्सी उसके मध्य में इसका मध्य विचार क्या है? क्यों भारत टैक्सी बनी? भारत टैक्सी बनने का सबसे पहला कारण है कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण. दूसरा, सारथी का सम्मान हो. वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है, कोऑपरेटिव संस्था अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है. ये तीनों चीजों को समाहित करने के लिए भारत टैक्सी का विचार लाया गया. શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે ભારત ટેક્સી ન તો થાકશે અને ન તો મેદાન છોડીને ભાગશે. સહકારની ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. कुछ लोगों के फोन आए, कुछ अखबार में छप गया कि भारत टैक्सी के दाम ज्यादा है. मैं देश भर के ग्राहकों को कहना चाहता हूं कि जहां जहां भारत टैक्सी जा रही है, स्पर्धक कंपनियां नुकसान कर कर अपने दाम को थोड़ा कम कर दे रही. मगर कब तक कम करेगी भाई? 1 साल, 2 साल बाद में उनको भी पूछने वाले आएंगे. ना भारत टैक्सी थकेगी, ना भारत टैक्सी भागेगी. हम मैदान में रहकर सेवा के और सहकार के माध्यम से सबके साथ स्पर्धा करेंगे. हमारी स्पर्धा में किसी का नुकसान कराने का उद्देश्य नहीं. કેન્દ્રીય સહકાર મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનઉ, ચંદીગઢ, જયપુર અને કોલકાતા જેવા દેશના 500થી વધુ નાના મોટા શહેરોમાં પોતાનું વિસ્તરણ કરશે. ભારત ટેક્સી માત્ર ભાડા પૂરતી મર્યાદિત નથી તેમ જણાવતા શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં આ સહકારી સંસ્થા તેના સભ્યો સારથીઓને રાહત દરે ધિરાણ અપાવવામાં મદદ કરશે, તેમના પરિવારો માટે વીમાની ચિંતા કરશે તેમજ તેમના ધંધાના વિસ્તરણના મોડલને પણ આર્થિક ટેકો આપશે. આ ઉપરાંત કેન્દ્રીય સહકાર મંત્રીએ ભારત ટેક્સીના રાજ્યના તમામ સારથી ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે શ્રમ એવ જયતે વિચાર એ ભારત ટેક્સીના મૂળમાં રહેલો છે. તેમણે કહ્યું હતું કે વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચાર સાથે શરૂ થયેલી સેવા ભારત ટેક્સીના ડ્રાઈવર હવે સારથી તરીકે ઓળખાશે અને આ શબ્દ આત્મનિર્ભરતા, આદર અને સન્માનનું પ્રતીક બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. હવે સારથીઓ માટેના મુખ્ય લાભની વાત કરીએ તો 0% કમિશન, 100% કમાણી સાથે સારથી પોતે જ માલિક બનશે. વીમો, એનપીએસ, ધિરાણ તેમજ અન્ય આર્થિક સહાય સહિતની સામાજિક સુરક્ષા તેમને પૂરી પાડવામાં આવશે. જ્યારે મહિલા ચાલકોને વિશેષ પ્રોત્સાહન અને સમાન તક પણ અપાશે. ભારત ટેક્સીના ગ્રાહકો માટેના મુખ્ય લાભ પર નજર કરીએ તો તેમને સરળ અને પારદર્શક કિંમત મળી રહેશે. રાજ્ય પોલીસ દ્વારા સમયસર અને તાત્કાલિક મદદની વિશેષ સુવિધા થકી સુરક્ષિત સવારીનો પણ લાભ મળશે. ભારત ટેક્સી સેવા સંપૂર્ણ સ્વદેશી પ્લેટફોર્મ છે જે વિશ્વસનીય મુસાફરીનો અનુભવ કરાવશે. આ ઉપરાંત મુસાફરોને બાઇક, ઓટો રિક્ષા અને કેબ સહિત વિવિધ પરિવહનનો વિકલ્પ પણ આપશે. હમણાં જ આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.